શિયાળામાં ખૂબ જ ગુણકારી એવો અડદિયા પાક બનાવવા માટે આપણે સૌપ્રથમ અહીંયા થોડોક ગુંદર લીધો છે. એને હું મિક્સરમાં ક્રશ કરી લઈશ અને એનો ઝીણો પાવડર જેવો ભૂકો બનાવી લઈશ. તો આ રીતનો ભૂકો આપણી પાસે તૈયાર થઈ જશે. એ પછી થોડી એલચીનો બી ભૂકો લઈ લીધો છે, એને ઝીણી ક્રશ કરી લીધી છે. સાથે જ થોડા કાજુ, બદામ અને એ સિવાય તમે પિસ્તા, અખરોટ બી લઈ શકો છો, એનો બી મેં ઝીણો ભૂકો કરી લીધો છે. હવે એક વાડકીના માપથી આપણે બીજી બધી વસ્તુઓના માપ લઈશું. તો એક મોટી વાડકી મેં અહીંયા અડદનો લોટ લીધો છે. એ જ વાડકીના માપથી આપણે ઘી લઈશું. થોડું દૂધ લીધું છે. અડધી વાડકી કોપરાનું છીણ લીધું છે. એક વાડકી લોટ હતો એટલે આપણે એક વાડકી ગોળ લીધો છે. સૌ પ્રથમ અહીંયા આપણે એક મોટી પરાતમાં એક વાડકી લોટ લઈ લીધો છે, જે અડદનો લોટ છે. એમાં હું 2 ચમચી ચણાનો લોટ એડ કરીશ. ઘણા લોકો ઘઉંનો થોડો બી લોટ એડ કરે છે. હવે આપણે એને ધાબો દેવાનો છે. એની માટે 2 ચમચી ઘી અને 2 ચમચી દૂધ લઈ અને એમાં મિક્સ કરીશું અને એને બંને હાથે સારી રીતે મસળીશું. આ રીતે આપણે લોટને ધાબો દેવાનો છે. એને સારી રીતે મસળી અને પછી થોડી વાર માટે આપણે એને રહેવા દઈશું સાઈડમાં. પછી ચાળી લઈશું ચાળણીની મદદથી અને એમાં જે ગળ્યા પડ્યા હશે એ બધા સારી રીતે ઘસી અને કાઢી લેવાના છે. તો આપણી પાસે એક સરસ દરદરો લોટ તૈયાર થઈ જશે. હવે એક પેન લઈ અને એમાં મેં એક વાડકી ઘી નાખી દીધું છે. ઘી ગરમ થશે એટલે એમાં બધો લોટ ઉમેરી દઈશું અને એને સારી રીતે મિક્સ કરવાનો છે. હવે આપણે કન્ટિન્યુઅસ લોટને હલાવતા જવાનું છે અને એને શેકવાનું છે. જ્યાં સુધી લોટ હલકો બ્રાઉન કલરનો નહીં થાય ત્યાં સુધી આપણે એને શેકવાનો છે. થોડો શેકાઈ જશે પછી આપણે એની ઉપર એડ કરીશું આપણો જે ગુંદરનો પાવડર બનાવ્યો હતો એ એડ કરી દીધો છે. એટલે એ પણ જોડે જોડે શેકાઈ જશે. અત્યારે મને લોટને શેકતા શેકતા લગભગ 10 મિનિટ જેવું થઈ ગયેલું છે. હવે આપણે ઉપર એડ કરીશું સૂંઠ અને ગંઠોડાનો પાવડર. એને સારી રીતે મિક્સ કરી લઈશું અને એ સાથે જ ફરી ઉપર એડ કરીશું આપણે જે કાજુ અને બદામનો ભૂકો કર્યો હતો એ ભૂકો અંદર એડ કરી દેવાનો છે અને એની સાથે એડ કરવાનું છે કોપરાનું છીણ. એને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. ત્યારબાદ મેં ઉપર નાખ્યું છે થોડો જાયફળનો પાવડર અને 3 થી 4 ટેબલ સ્પૂન મેં અહીંયા દૂધ એડ કર્યું છે, જેથી આપણો જે પાક છે એ સરસ કણીદાર બનશે. તો ઓલમોસ્ટ મને અહીંયા લોટને શેકતા 15 થી 20 મિનિટ થઈ ગઈ છે ને આપણો લોટ પ્રોપર શેકાઈ ગયો છે. તો ગેસની ફ્લેમને હવે બંધ કરી દઈશું અને એની અંદર ગોળનો પાવડર ઉમેરી દઈશું. ગોળનો પાવડર એડ કર્યા પછી આપણે ફ્લેમને ચાલુ નથી રાખવાની, એનું ધ્યાન લેવું. સરસ રીતે ગોળ મિક્સ કરી અને આપણે એને એક પ્લેટમાં પાથરી દેવાનું છે. એની માટે એક બટર પેપર લઈને મેં એને સરસ ગ્રીસ કરી અને પ્લેટમાં પાથરી દીધું છે અને આપણો બધો જ જે પાક છે એ આપણે એમાં કાઢી અને એને સરસ રીતે સ્પ્રેડ કરી લઈશું. એક વાડકીની મદદથી મેં એને સરસ સમતોલ બનાવી દીધો છે. ઉપરથી નાખીશું આપણે કાજુ અને બદામનો ભૂકો અને થોડા અધકચરા કાજુ બદામ બી ઉપરથી મેં નાખ્યા છે. સાથે થોડું પિસ્તાનું કતરણ બી નાખ્યું છે. એને બી આપણે વાડકીની મદદથી અંદર સેટ કરી દઈશું અને આ રીતે હલકું ઠંડુ થાય એટલે આપણે એને એમાં કટ્સ લગાવી દેવાના છે ચપ્પુની મદદથી અને ઠંડુ થઈ જાય એટલે સરસ એના પીસીસ કાપી લેવાના છે. તો આ ખૂબ જ હેલ્ધી અને ખૂબ જ ગુણકારી એવો અડદિયા પાક તૈયાર થઈ ગયો છે. તો આપ બી જરૂર બનાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.